હું સોલંકી પેઢીની, બહુચરના ખાતાની, ઉગતા પોરની, હું રોમવારી, હું પુકાર મેલડી, મારા મેલડી ના રામ. મારા નોમની તો એવી ચાહના છે કે મારું નોમ લેતા જ હૃદય ભરાઈ જાય. જેને જોવા માટે, જેને સાંભળવા માટે, જેના દર્શન માટે તડપતા ભાવિક ભક્તો માટે હું હાજરા હજુર બેઠી છું. અને એવો દરેક મારા વાલા ભક્તોએ અનુભવ કર્યો. અનુભવ વગર બારીજા ધામ કોઈ આવતું કઈક ના કઈક જીવનમાં પરચા મળ્યા છે, કઈક ને કઈક મારી કૃપા ફળી છે, અને કઈક ના કઈક ને જીવનમાં સુખ શાંતિ મારા ધામમાં આવવાથી થઈ છે. આ એનો મેરો છે, આ એની ભીડ છે કે માતા છે, આ એની ભીડ છે. નહીં તો તમને કોઈને આમંત્રણ નહીં આવતી બારેજા ધામ આવો, છતાંય દર રવિવાર દિવસે દિવસે વધતા જાય, મેદાન નાનું પડે. આવી હું માતા છું. સન પણ તો તમારા માટે જ બેઠી છું. એવો વિશ્વાસ રાખજો. બારેજા ધામ તરફથી એવી કૃપા અને એવા આશીર્વાદ હું માતા આલું છું, અને મારા ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે હે રામ, બારેજા ધામ આયેલા ભક્તોને ક્યારે નિરાશ ના થવા દેતા. મને આનાથી વધારે સત પ્રદાન કરજો, જેથી આવા દુખિયારા ભક્તોના જીવનમાં કઈક નાના મોટા પરચા આપી, કઈક નાનો મોટો અનુભવ કરાઈ, દેવી શક્તિને ભગવાન પ્રત્યે આસ્થા વધારીશ. આજે તમે પહેલા તો દરેક ભગવાન માતાજીને માનતા હતા ને? દરેક માનવા વાળા શ્રદ્ધાળુ ભક્તો જ છે, આસ્તિક ભક્તો જ બેઠા છે. પણ બારેજા ધામ આવતા પહેલા આ બેઠેલા બધા માતાજી ભગવાનને માનતા હતા જ. ઘેર દીવા બત્તી કરતા હતા, મંદિરે જતા હતા, ધામે જતા હતા દર્શન કરવા, બધુંય. પણ બારેજા ધામ આવી અને માતા ભગવાન ઉપર ભરોસો વધી ગયો છે કે આવા કળિયુગમાં તે માતા હોય, કળિયુગમાં તે ભગવાન છે. એવો વિશ્વાસ બેઠો ને? આ વિશ્વાસ જીતનારી મેલડી બેઠી છું. વિશ્વાસ તો તમે મારી પર રાખો છો ત્યારે હું કઈક જીવનમાં કઈક અનુભવ કરાવું છું, જીવનમાં કઈક પરચો મારો મળે છે. પણ વિશ્વાસ જીતનારી હું ખુખાર મેલડી બેઠી, મારા ખુખાર મેલડી ના રામ. અને વિશ્વાસ તમારો આંખો ધૂળ નાખી નહીં જીત્યો, પણ આંખો ખુલ્લી રાખી અને માતાને જોતા કરી દીધા. તારે હું વિશ્વાસ જીતીને બેઠી છું. બધી જગ્યાએ દર્શન કરવા જતા હશો તો મંદિરમાં જાઓ એટલે આપે રૂપે તમારી આંખો બંધ થઈ જાય. થઈ જાય ને? એક વખત તો દરેકની આંખો બંધ થઈ જાય ને. ખુલ્લી આંખે ક્યારેય દર્શન થતા? હું એક જ એવી માતા છું, તમે મને ખુલ્લી આંખે જોઈ શકો. આ શું ખોટું? દરેક મંદિરો, દરેક ધામોમાં જતા હશો તો હાથ જોડતા આંખો તરત બંધ થઈ જાય. બંધ થઈ જાય ને? તો જો હું માતા છે એવી છું, મારા ભગવાને રચના છે એવી રચાઈ છે. તમે ખુલ્લી આંખોથી મન માતા જેટલી વાર જોવી હોય એટલી વાર જોઈ શકો છો. ભલે આ ચુંદડી રૂપમાં જોતા, પણ તમારા હૃદયમાં વિશ્વાસ છે કે સાક્ષાત મેલડી બેઠી છે. તો જેને જેને આવો વિશ્વાસ બંધાઈ ગયો છે એ દરેક ભક્તોને કહીશ, વિશ્વાસ રાખ્યો છે ને તો રાખી જોણજો. આખું જીવન ના બદલી નાખવું, આખું જીવન ના પરિવર્તન કરી આલું તો લાગેનું ભૂખાર મેલડી ના જપવું. ત્યાં સુધી મન માતા જપ નહીં વરે જ્યાં સુધી તમારું આખું જીવન ના પરિવર્તન થઈ જાય. કેમ કે તમે એક બે દુઃખની માંગણી લઈને આયા હશો. જ્યારે આયા હશો બારેજા ધામ ત્યારે એક બે કોઈ અરજી લઈને આવ્યું હશે, ગમે તે બાબતની. કોઈ રોગથી પીડાતું હોય, કોઈને ઘર નહીં હોય,
કોઈને સંબંધ નહીં થતો હોય, કોઈને પ્રોપર્ટીનો ડખો, કોઈને ગમે તે બધાની અલગ અલગ અરજી, પણ એક અરજી લઈને આવ્યું હશે. એ તમે એક બે અરજી લઈને આયા હતા, પણ મેં માતાએ જે 6 મહિના ટક્યું છે ને, એની એક બે નહીં, 6 મહિનામાં હજારો અરજીઓ સુધી પૂરી કરી નાખી. આવું માતા બોલું. એ કઈ રીતે પૂરી કરી? જે ઈચ્છાથી, જે અરજીથી તમે બારેજા ધામ આયા હતા, આજે અરજી ભૂલી ગયા હશો કે માં ભલે કામ નહીં થાય, ચાલશે. કેટલાય ભક્તો એવા છે કે જેનું વિશ્વાસ છે, માતા બેઠી છે, ખૂબ આંધળો વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે, છતાં એનું કામ ના થાય તો એને નિરાશ નહીં થવા દેતી. એનો ભરોસો અપાવું છું, હું બેઠી છું. ગમે તે રચના રચાઈ, કોકના પરચા જોઈ, કોકના અનુભવ જોઈ, અને બારેજા ધામ આઈના મહિમા જોઈ, અને તમને દિવસે દિવસે દાડે દાડે ભરોસો મારા પ્રત્યેનો વધે છે. ઘટતો કોનો હશે? જે ખાલી માતાના એક કામવાળી તરીકે ઓળખતો હશે કે માતા એટલે કામવાળી, કોઈ કામ કરી આલે. જેમ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી ચડાવું, પેડા ચડાવું, મારું કામ થઈ જાય, ધજા ચડાવું, મારું કામ થઈ જાય, એવી કામનાઓથી જે સ્વાર્થથી આયા છે ને, એમની સ્વાર્થની પૂર્તિ મેં કરી આલી, એમનું કામ મેં કરી આલ્યું. પણ એ જલ્દી નહીં ટકે. કેમ કે મારી જોડે મને માતાને કામ વાળી સમજે છે કે આ માતા કોને કહેવાય? કઈક આલો એટલે આપણને કામ કરી આલે. તો મને માતાને ના નારિયેળની ભૂખ છે, ના ચુંદડીની ભૂખ છે, ના અગરબત્તીની ખોટ છે, કશી વસ્તુની મને માતાને ખોટ. એવો વિશ્વાસ થઈ ગયો ને તમને? હું કશું માગતી અને મારે ક્યારેય ખોટ હોતી? ખોટ તમાર છે. લઈ જજો જેટલું લઈ જવું. મેલડી બેઠી છું. કેમ કે દીકરો ભલે કોઈ માગણી લઈને આવ્યો હોય, એનો ભક્ત, માતાનો ભક્ત ભલે કોઈ માગણી અરજી લઈને આવ્યો હોય, પણ માં જાણતી હોય કે આની આ અરજી ખાલી પૂરી કરી આલીશ તો આ અરજીમાં એનું તમામ દુઃખ નહીં દૂર થાય. માને ખબર હોય ને કે આ અરજી પૂરી કરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય, બીજી અરજી પૂરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય. કેમ કે તમારી અરજીઓ ચાલુ રહેવાની, અરજીઓ ક્યારે પતવાની નથી, તમારી ઈચ્છાઓ ક્યારે અંત આવવાનો. કેમ કે મનુષ્યની ઈચ્છાઓ અનંત છે, પણ બારેજા ધામ એવું છે, ટકી જોડજો. જીવનમાં કોઈ ઈચ્છા નહીં રવા દો. વગર માગે, વગર ઈચ્છા કરે તમારા શરણોમાં સુખ લાઈન ના બેહાડ દો. મારું નામ મેલડી નહીં. કેમ કે માગવા વાળા મારા નહીં બનાવા, માગવા વાળા મારા નહીં બનાવા. તમે એવી ભક્તિ કરી જોડો, એવી સેવા કરી જોડો, એવી પશુ પક્ષીઓ પ્રત્યે દયા ભાવના કરી જોડો. તમારો અધિકાર બને છે મારા માતાને આપવું. કેવું અધિકાર બને છે? ખાલી બસ કોઈ એવી શક્તિ, કોઈ મનુષ્યના માધ્યમ બનાવી લીલા રચનાઓ રચાઈ અને કઈ પણ સંદેશો આવતી હોય ને, તે સંદેશોને જીવનમાં ગ્રહણ કરી લેજો. વગર માગે સુખ કેમનું આવે છે, કઈથી આવે છે, કેવી રીતે આવે છે ને, 6-12 મહિના ટકી રહેજો. દુનિયાને બતાવી દઈશ. તમને તો દેખાશે, પણ દુનિયા માની જશે કે ના, આ બારેજા ધામ થતો તો ને, ઓને ખુખાર મેલડીની કૃપા ફળી છે. પણ એક વિશ્વાસથી, એક આસથી દર રવિવારે બસ કોઈ ઈચ્છા વગર આવો, ખાલી દર્શન કરવા, સાંભળવા આવો. ઈચ્છાઓ તો ભલે અંદરથી શું છે મને ખબર છે, મને નહીં ખબર તમારે શેની ઈચ્છાઓ છે, કેવી ઈચ્છાઓ છે. અને હું ધારું ને તો તમામની ઈચ્છાઓ પૂરી કરી આપું એવી માતા છું. તમારે જેની જીવનમાં ખોટ છે ને, જેની જીવનમાં આવશ્યકતા છે, જેની જીવનમાં ખરેખરમાં જરૂર છે, એ તો વગર માગે પૂરું કરી આલી. કર્મો એવા હશે, કદાચ એ અરજી પૂરી નહીં થાય, કદાચ તમારા દુઃખ એ તમારી કર્મોની પીડા હોય અને એ અરજી પૂરી નહીં થાય,
તો તમને દેવી શક્તિ પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ રહેશે નહીં. કાલ તમે નાસ્તિક બની જશો અને દુનિયામાં ઢોલ વગાડશો. માતા હોતી નહીં ભાઈ. હું તો આટલા સમયથી આના દીવાબત્તી ભક્તિ કરું છું, મને તો જીવનમાં કઈ પ્રમાણ નહીં મળ્યું. તો તારા કહેવાથી કે માતાનું અસ્તિત્વ નહીં મટી જાય? જોઈ લે, આ શું ખોટું? એવા કઈક લોકો, એવા કઈક માણસો હોય છે કે જે પેલા ખૂબ ભક્તિ કરતા હોય અને પછી કામ ના થાય, કોઈ જીવનમાં એવી ઘટના બને, કોઈનું મૃત્યુ થઈ જાય એટલે રિહાઈ જાય. માતા બાતા હોતી નહીં ભાઈ. માતા હોય તો મારા ઘેર આવું શું થાય, આવું કેમ થયું, આવું કેમ બન્યું? તો ના, એ તમારી કર્મોની પીડા હોય ને, તો કર્મોની પીડા ભગવાનને વેઠવી પડી હતી. તો તમે તો કારા માથાના માનવી છો, વેઠવું પડશે કે નહીં? હા, પણ જે મને માતાને જીવન સમર્પિત કરી અને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે જેણે જેણે રાખ્યો છે અને જે શરણાગત થઈ ગયું છે કે માં તું કરે સાચું, તો ભલે જીવનમાં કદાચ દુઃખ આવે, જીવનમાં ભલે દુઃખ આવે, પણ એ દુઃખમય તે એ દીકરાના બાથમાં રાખી અને એના હાથ ફેરવીને રાખીશ. ચિંતા ના કરીશ, ભલે આ દુઃખના પહાડ તૂટી પડ્યા પણ હું ખુખાર મેલડી બેઠી છું. જીવન શું છે અને જીવનનું મહત્વ શું છે એ આજ કોઈ સમજતું નહીં. કઈક લોકો તો દુઃખથી હારી જાય, દુઃખથી હારી જાય, એટલા બધા હારી જાય. કોઈ ભગવાન માતાજી એની અરજી ના સાંભળે ને એટલે માણસને એવો વિચાર આવે કે મરી જવું, આત્મહત્યા કરી લઉં, તલાઈમાં જઈને ડૂમી મરું, દવા પી જવું, આ કરી નાખું, ટ્રેનમાં જઈને કપાઈ જવું. આવા બધા વિચારો વાળા આવતા હોય. પણ હું માતા એવું કહીશ, કદાચ એ જીવન ટૂંકાવાના વિચાર, દુઃખ હું જાણું છું, દરેક દુઃખી છે. કોણ સુખી છે? આ બેઠેલા કોઈ સુખી નથી. આ બેઠેલા બધામાંથી એક વ્યક્તિ સંપૂર્ણ રીતે સુખી હોય તો ઊભા થાવ, હું માતા એના હાર પહેરાઈશ. હશે? નહીં હોય. કેમ? આ સંસારમાં સંપૂર્ણ રીતે સુખી તો કોઈ જ નથી. આ વાત વિશ્વાસ રાખો. તમે એવું માનતા હોય કે અમે એકલા દુઃખી છે, તો ના, ઘેર ઘેર દુઃખ છે, પીઢીએ પીઢીએ દુઃખ છે. એ દુઃખની બાજુવાળો દુઃખી છે, હગાવાળો દુઃખી છે, બધા દુઃખી છે. ખાલી દુનિયા બહાર બતાવશે કે અમે સુખી છીએ. કેમ કે તમે એમના ઘેર બેહવા નહીં જતા, તમે એમના ઘેર 24 કલાક રહેવા નહીં જતા. અને કોઈક પૂછે ને કેમનું મજામ, તો કે હા અમે મજામ છે, આનંદમાં છે. પણ એ જ જોડતો હોય કે મેં તો કેટલું દુઃખની પીડા, કેટલી વેદના વેઠતો હોય, એના ઊંઘ ના આવતી હોય અને એટલા બધા દુઃખી થઈ જાય ને એટલે માણસને મરી જવાના વિચાર આવે, મરી જાઉં. પણ દરેક દીકરા દીકરીઓ દરેકને કહીશ કે જીવન ટૂંકાવું એ અંત નથી. તમે એવું વિચારતા હોય કે આટલું બધું દુઃખ છે, એના કરતા મરી જવું સારું. છેલ્લો નિર્ણય મરવા સુધીનો કરી દેશે, તો મરવા સુધીનો જો નિર્ણય કરી લેતા હોય માણસો, તો પછી કોઈ માતાજી ભગવાનના શરણે જઈ અને આમ સમર્પિત કર દો, જે થવું હોય થાય, કાલ મરી જવું તો હું તો મરવાનો જ હતો પણ તારા શરણે આવીને પડ્યો છું. એથી જે દીકરાનું, એથી જે ભક્તનું બાવડું ઝાલી અને નવું જીવન દાન પ્રદાન કરી અને 6-12 મહિના 2 વર્ષમાં કદાચ એનું આખું જીવન પરિવર્તન કરી અને કાયમ માટે સુખી કરવાની શક્તિ ધરાવું છું ખુખાર મેલડી. વિચાર એક વખત તો માણસોનો આવો વિચાર આવી ગયો હશે કે મરી જવું છે, પણ ના, દીકરા દીકરીઓ દરેકને કહીશ મરવું અંત નથી. જો જાતે તમે જીવન ટૂંકાવવાનો પ્રયાસ બી કરશો અને કદાચ ભગવાન કરે ક્યારે મારા ભક્તોના આવા વિચાર ના આવવા દે મારો રોમ, એવી મારા રોમને પ્રાર્થના કરું છું, એવી હું મેરડી આશીર્વાદ આલું છું. ક્યારેય મારા ભક્તોના આવા વિચાર ના આવે કે મરી જવું છે. જો આવા વિચાર આવતા હોય ને તો મને માતાને પ્રાર્થના કરી દેજો કે માં, મને આવા વિચાર આવે છે પણ તું સંભાળી લેજે તો હું સાચવી લઈશ. કેમ કે માણસ એવું વિચારતા જીવન ટૂંકાઈ દો એટલે પતી જાય, મરી જાવ એટલે આકાશ જાય, એવું કરીને કઈક લોકો આત્મહત્યાઓ કરી લે. પણ હું માતા એવું કહીશ કે આત્મહત્યા કરીને તમને એવું લાગતું હોય કે પતી જાય, તો ના પતે. શરીર મરી જશે, શરીર મરી જશે, પણ મર્યા પછી આત્મહત્યા કર્યા પછી બીજી દુનિયા ચાલુ થશે, જેને સૂક્ષ્મ જગત કહેવાય છે. ભૂત બનીને ફરશો, ભૂત બનીને ફરશો.
અહીં તો કોકને ભૂખ લાગી હોય કહી શકશો કે મને ભૂખ લાગી છે, કોક ખવડાવો. અહીં તો કોકની જોડે હાથ લોબો કરી અને માગી શકશો કે મને ભૂખ લાગી છે, લાવો ભગવાનના નામે મને કોઈ આલો કંઈક, મને ભૂખ લાગી છે. તો કોઈ સજ્જન માણસો હશે ને એ કદાચ ખવડાવવા વાળા મળી જશે. પણ જો ભૂત થઈને ફર્યા ને તો કેટલાય સમય સુધી તમારે પ્રેત યોનિમાં ભટકવું પડશે અને લોકોને વર્ગીને ખાવાની ભીખ માગવી પડશે. આવું તમે જોવો છો ને આવું બધું? જેટલાય ભૂત હોય, કોઈ પૂર્વત થયા હોય, કોઈ શિકોતર થઈ હોય, જે આત્મહત્યા કરીને મરી ગયા હોય, એવા કંઈક ના કંઈક વરતતા હોય છે, ધૂણાવતા હોય છે. હા શું ખોટું? કોઈ દીકરીના શરીરમાં આવતા હોય, કોઈ દીકરાના શરીરમાં કોઈ પૂર્વજ આવતા હોય. આવું બધું જોયું છે તમે, ખોટું નથી, એ સત્ય છે. કેમ કે એ આત્માએ એ જીવે શું કર્યું? પોતાનું જીવન ટૂંકાઈ દીધું. કેમ કે ભગવાન જન્મ આલે છે તો મૃત્યુ તે ભગવાને નિશ્ચિત કરેલું છે. તમે જાતે તમારા સ્વયંની ઈચ્છાથી કદાચ તમારું જીવન ટૂંકાવો ને તે અપરાધ લાગે, મહાપાપ લાગે. અને મહાપાપનો દંડ તમારે ભોગવવો પડે ને. કેટલા લોકોને આવા વિચાર જીવનમાં એક વખત આ મરી જવું છે. સાચું કહેજો હો, જો ગણાય છે. એટલે હું કહું છું, વિશ્વાસ રાખજો. મર્યા પછી ભૂત થઈને રખડશો ને તો મારા જ ઉદ્ધાર કરવા આવવું પડશે. આ શું ખોટું? કેમ કે માં એટલે ભવ સુધી સાથ ના છોડે, એનું નામ માતા કહેવાય. જન્મો જન્મ સુધી તમારો સાથ નહીં છોડવાની. હું એ મેલડી છું. આવતા જન્મમાં તે કદાચ હું ગમે તે રૂપે, ગમે તે માધ્યમ બનાવીને કદાચ હું તમને મળી જઈશ ક્યાંક. વિશ્વાસ રાખજો. આય તે શી ખબર ગયા જન્મનું જ કોઈ પુણ્ય હોય, ગયા જન્મની જ કોઈ ભક્તિ ભજન હોય અને તમે મારા શરણે આયા છો અને મારા પ્રત્યે આટલો વિશ્વાસ બંધાયો છે. એ કંઈક ને કંઈક તમારું મારું લેણું છે, તમારા મારા લેખ છે. તો આ લેખમાં લખાયેલા તો જશો. આ શું ખોટું? તો ક્યારે આ વાતનો અંદરથી વિચાર આવે તો તરત મન માતાને પ્રાર્થના કરી દેવાની કે માં દુઃખ છે ને, દુઃખી થયા છે ને એટલે માં અમને આવા વિચાર આવે છે, પણ મારી કુખાર મેલડી તું આવા વિચારોનો નાશ કરી દે. ક્યારે જો તમને મરવાનો વિચાર આવવા દો ને તો હું સોલંકી પેઢીની મેલડી નહીં. આ શું ખોટું? આ વાત એટલે મારે કહેવું પડી કે કઈક ભાવિક ભક્તો આજે એમ કરીને આયા હોય કે આ છેલ્લો રવિવાર જઈ લઉં, છેલ્લો રવિવાર ભરી લઉં, અને પછી જો કદાચ માતા કોઈ હોમું ના જોવો ને તો આવતો રવિવાર મારે આવું નહીં. તો એવા બેઠેલા ભક્તોને સંભળાવવા માટે કહું છું કે આવા વિચાર આવતા હોય ને તોય કાઢી નાખજો. હું બેઠી છું એમને બોલતી કે આવા વિચારો આવે, આવા જીવનમાં દુઃખ પહાડ જેવા તૂટી પડે. અરે ગમે તેવું થઈ જાય, ગમે તેવું, જરૂરી નહીં આ છૂટતું નહીં. એટલું હું માતા કહીશ, મારા રામનું નામ પકડો. છોડાતું ના હોય જીવનમાં કંઈક તો પકડો. શું પકડશો? રામનું નામ. અને આ રામ નામથી જ ઉદ્ધાર ના કરી બતાવું ને તો હું રામ વારી મેલડી મટી જાઉં. નવરા બેઠા કોકની જોડે નિંદા કરવી, કોકની નિંદા હોભરવી, ખોટી પંચાયતો કરવી, બાજુવાળો શું કરે છે, એના ઘરમાં શું દુઃખ છે, એના ચેવા ઝઘડા થાય છે, એ બધું જોયા વગર તમે તમારું જો ને તમારા ઘેર ચેવા ઝઘડા થાય છે. હા શું ખોટું? ઉપરથી તમે એની નિંદા કરીને તમે પાપ ધોવો છો અને એનું પાપ તમારામાં ઉમેરાય છે. તો આ બાજુ પુણ્ય કરો અને આ બાજુ આવા આવા પાપ કરો. આ બધાને સહજ આવું. પેલો આમ તું ચેવો જોઈ લે, પેલા જોઈ લે, અંદરથી ખબર પડશે. સારું છે મારા ભગવાને મને એક્સરે કે સીટી સ્કેનનું મશીન નહીં આલ્યું, નકર આખા સ્કેન કરીને બતાવી દો જો ચેલે ચેવો સુધી. અહીં શરમથી નાહી જવું પડે. અને મારી ત્યાં તો પોલ ખોલ નાખી ગયા. હા બધાની પોલ હોય કંઈક ને કંઈક. તમે એવું માનતા હોય કે ના હોય? ના, બધાની પોલ હોય કંઈક ને કંઈક. પણ બધું માતા જતું કરે. શું મને માતાને ડફો સમજો તમે? મને ગોડી સમજો? બધાનું મને ખબર છે, પણ છતાંય બધું જતું કરું છું. ખાર કોઈ વાંધો નહીં, ચલો દીકરો છે, બાળ છે, તમે ભલે ઉંમર ના છો પણ હું તમને બાળ માનું છું. તમે કે તમે માં કરીને કાલાવાલા કરો ને તો હું તમને નાના બાળક જેવા સમજુ. અને માં હંમેશા નાનો બાળક હોય ને, કદાચ કોઈ ગલતી કરી જાય ને
તોય માં એને 2 લાફા મારી, મારા તો ખરી ઠપકો તો હાલે પણ જતું કરે, ભાઈ મારો દીકરો નાનો સમજણો નહીં, બાળ છે. તેવી રીતે તમે ભલે આજ 35 વર્ષના હોય, 40 વર્ષના હોય કે 30 વર્ષના હોય કે 20 વર્ષના હોય, પણ 70 વર્ષના હોય ને તોય તે મારી ભક્તિ કરો ને તો 70 વર્ષના હોય તોય છતાંય નોના બની જતો, બાળ જેવા કે માં હું તારો બાળ છું. તો બાળ જાણીને બધું જતું કરીશ. જો 35 વર્ષના થઈ અને ભક્તિ કરશો, જેવું 35 વર્ષના થઈ ભક્તિ કરશો તો માં જેમ 35 વર્ષનો દીકરો થઈ જાય તો માનો વ્યવહાર બદલાઈ જાય છે. બદલાઈ જાય છે ને. એ 35 વર્ષના ઢાઢાન માં ખોરામ લે? આ શું ખોટું? પણ હું આ સત્ય કહું છું. એટલે તમે તમારી કુળદેવી આગળ, કોઈ પણ ભગવાન માતાજી આગળ એકદમ નાના બાળ બની જાઓ, જાણે કશું જ નહીં આવડતું, તમને કશું જ નહીં આવડતું. તો છે ને બાળ જોણી બધા તાર સુધીના બધા ગુના છે, જે પાપ થયા છે એ બધા માફ કરી દેશે, પણ નવા ના થાય એનું ધ્યાન રાખજો. આ શું ખોટું? નોકરી કરો, ધંધો કરો, બધું ખૂબ કમાઓ, મારા આશીર્વાદ છે. મહેનત કરો, હું મેલડી બેઠી છું, મહેનત નું ફળ આલીશ. પહેલા તમે મહેનત કરીને થાકી ગયા હશો, કદાચ નહીં મળ્યું હોય, પણ મારા ધામ ઉપર આવી અને મારી પર વિશ્વાસ આવતો હોય તો ખૂબ મહેનત કરો, નોકરી ધંધો કરો. નોકરી ક્યાંક ના મળતી હોય મને માતાને પ્રાર્થના કરો, હારા પગાર વાળી અને તમારે જોઈએ છે એવી રવિવાર રજા વાળી નોકરી મેળવી આલી. જ્યારે આવું હશે ને જ્યારે જવું હશે ને તારે તમને રજા મળી જશે એવી નોકરી મેળવી આલીશ. પણ એ નોકરીમાં, એ ધંધામાં ઈમાનદારી રાખજો. ભલે ઓછો નફો મળે, ભલે કદાચ ઓછો નફો મળે, રૂપિયો ઘરમાં બચાને ઈમાનદારી રાખવાથી થોડી દિવસો તકલીફ પડશે, પણ ચોરી ના કરતા, બેમાની ના કરતા. જો બેમાની કરી, ચોરી કરી, ક્યાંક ઘૂસ લઈ, ગમે તે રીતે કઈ પણ નોકરી કરતા હોય તો આ બધું આજે ચાલતું હોય છે કે પગાર હોય 20,000 અને અંદર કોને કંઈક નું કંઈક આગુ પાછું કરી અને 50,000 પાડવા જોઈએ બધાને. એવા છે, હું માનું છું. પણ 25,000 રૂપિયામાં કદાચ નોકરી કરતા હોય તો 25,000માં ઈમાનદારી રાખીને 1 રૂપિયા બેમાનીનો તમારા ખીચામાં નહીં આવે ને તો તમારા ઘેર, હું માતા એવું કહું છું, 6 મહિના 12 મહિના મને માતાને આપી દેજો, ક્યારે તમારા ઘેર દુઃખ આવવા દો તો ભૂખાર મેરડી મટી દો. પૂછો તમારી અંતર આત્મા બેમાની નહીં કરી એવી, ક્યાંક ને ક્યાંક કરી હશે. કોક જ એવો વીરલો હશે સજ્જન માણસ કે જેને જીવનમાં ઈમાનદારી રાખી હોય, અને જેને જીવનમાં ઈમાનદારી રાખીને એને તો આરતી અને દીવાબત્તી કરવાની જરૂર નહીં. આપે રૂપે માતા ખોરતી ખોરતી આવી છે કે મારો દીકરો ચો જ્યો. આ શું ખોટું? એના માટે માતાને બોલાવવા માટે તમારું આંગણ સુશોભિત કરવું પડે, ચોખ્ખું પવિત્ર કરવું પડે. સાચું ખોટું? જેમ મારું આગમન થાય છે તો આ દીકરીઓ ચો નાના 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 ફૂલ લઈ અને આવી મસ્ત ડિઝાઇન પાડીને મારી શોભા વધારવા માટે મારા આગમન પહેલા આ બધું શોભા કરતા હોય છે. તો તમારા મનમાં એવી સુંદર વિચારો, સુંદર ભાવનાઓ એવી સુશોભિત કરી નાખો. આપે રૂપે તમારા મન મંદિરમાં બિરાજમાન ના થઈ જાવ, મને મેલડીને કહેજો. પણ ક્યાંક ને ક્યાંક વાતે આવી ગલતીઓ દરેકથી થઈ છે અને આગળ ના થાય. હું એવું કહું છું, કાલથી કદાચ બેમાની કરવાથી તમે ભિખારી બની જવાના હોય તો ભીખ માગી લેજો. હું મેરડી, હું તમને ગમે તો અહીં મેળવી આલીશ. માગી લેજો, હું માતા કહીશ. આ મારો બોલ જે ઝીલી નાખે, આ મારો બોલ જે ઝીલી લે એનો હું મેલડી એવું કે રવિવાર ભરવાની જરૂર ને, ઘેર બેઠા યાદ કરજો, હું મેલડી તમને મળવા આવીશ. રવિવાર તમારે આવવાની જરૂર નહીં પડે, હું આવીશ તમને મળવા. આટલું વચન આલું છું. પણ આ બધી બાબતે જીવનમાં નવી શરૂઆત કરવી પડશે, ત્યારે કોઈ પણ માતાજી ભગવાનને દયા આવે. તમારી જ અંદર દયા ભાવના નહીં, તમારી અંદર સારી ભાવનાઓ નહીં રહી તો ક્યાંથી કોઈ માતાજી ભગવાન તમને સુખી કરે કહો? અને તમારે આજ શોર્ટકટમાં બધાને સુખી થઈ જવું છે. બુઆજી કંઈક કરી આલો ને, હવા મહિનામાં બધું દુઃખ જતે, હવા મહિના કાઢીને 10-10 વર્ષ ભૂવામ કાઢ્યા, કે શું થયું? ઉપરથી વધારે દુઃખી થયા. ત્યાં ઉપરથી દેવગતિની ઓટી મારી, આ માતા બેહાડી, દીવાબત્તી કરી, 6 મહિના આને પૂજી, કામ ના થયું એટલે કે આ નહીં, આને નાખો, બીજી લાવો, બીજી લાયા, એને પૂજી, કામ ના થયું, પાછા એને
નાખી દીધી, ત્રીજી લાવો. એમ કરતા કરતા માતાઓએ લોકો જેમ જગ્યાઓ બદલતા હોય ને, મંદિરો બદલતા હોય ને, એ રીત માતાઓએ ઘેર બદલી નાખી. ચેટલી બદલી નાખી કે નહીં? ચેટલી બદલી નાખી. પણ જે હતી એને જ પેલા પૂજી જોણી હોત તો, જે તમારા મંદિરમાં તમારા મઠમાં જે પહેલેથી વર્ષોથી જે ગઈડ્યા પૂજી આયા છે, જે દીવો છે તમારો અસલ, એને જ પૂજી જોણી હોત અને એની જ હરખી સેવા ભક્તિ અને ભજન કરી જોણી હોત ને, તો હું મેલડી એવું કહું છું કે આ બારેજા ધામ આવવાની જરૂર ના પડે. આજ એટલે દર દર ભટકવું પડે છે, જે સયાની કદર નહીં કરતા અને બીજી માતાઓ લાવી છે. 1 લાવો, 2, 3, 4, 5, 7, 10, 11, 15, એટલે 15 દીવા કર કે 1 કર, હરખું જ છે. 1 દીવો કરો કે 15 કરો, હરખું જ છે, કોઈ આગુ પાછું નહીં. આજ હું બહુચર છું કે હું મેલડી છું, એક જ છું. મારો દીકરો મારી ખાલી મારો એક જ દીવો બહુચર નો કરે ને તો હું મેલડી અંદરથી રાજી રહું. એને તો કહી દીધું તારો મારો મેલડીનો દીવો ના કરવો હોય તોય વાંધો નહીં, તું તારી ખાલી કુળદેવીનો દીવો કર. આખા કુળદેવીના ખાતામાં હું માતા દરેક રાજી છું. એક જ દીવામાં લો, તો 10-10 દીવા કરો તોય કશે કોમનું નહીં. અને અમુક લોકો કે 10 દીવા કરે એટલે વધારે પાવર આવે. એટલે એમ પાવર આવી જાય, એક કરી જો, હરખી ભક્તિ સેવા પૂજા એની કરી જો, એના પ્રેમની ભૂખ છે, એની પ્રેમની ભૂખ મિટાઈ જો, પ્રેમ કરી જો તમારી કુળદેવી. જો ચોય હાથ લોબો કરવા દે અને ચોય ભટકવા દે, ગોળા માતાઓ મટી પૂજવી બેકાર પડે. પણ ભરોસો નહીં, કોઈ ભરોસો નહીં. બસ કઈક જંતર મંતર કરી આલો, કોઈક ભુવાજી હારા મળે અને અમારે ઘેર પગલા પાડી દે એટલે કે હો સુખી. લો પગલા પાડવાથી સુખી થતું હોય ને તો વારા ફરતી તમારે ઘેર આવીને કંકુના 2 પગલા પાડી નાહી જવું. જો એટલું થતું હોય તો એ કરવા તૈયાર છું, પણ પગલા પાડે સારું ના થાય. હા શું ખોટું? હા, પગલા પાડવાથી કદાચ ભાવનાઓ છે, શ્રદ્ધા છે મારા પ્રત્યે, તો પગલા પાડવાથી તમારે ઘેર ભક્તિ ભર્યું વાતાવરણ થઈ જાય, તમારી અંદર ભક્તિ કરવાની ભાવનાઓ પેદા થઈ જાય, સેવા કરવાની ભાવનાઓ પેદા થઈ જાય. એ તો તમારા ઘેર પગલા નહીં પાડતી, અહીં આવીને બેહો છો તો આ બધી ભાવનાઓ પેદા થઈ જાય. આ શું ખોટું? તો પગલા પાડવાનું ના બધું બરોબર છે, જેને જેવી ભક્તિ છે, જેને જેવી શ્રદ્ધા છે, ના નહીં. પણ તમે એવું વિચારતા કોઈક આશીર્વાદ આમ માથે હાથ મેલ દે, તથાસ્તુ કહી દે એટલે અમારું બધું ભલું, એમ ના થાય એકદમ. આ શું ખોટું? એ પ્રમાણના કર્મો જોઈએ, એ પ્રમાણનું સુધરી જવું જોઈએ. અને માતાજી ભગવાન જે ઉપદેશ આપતા હોય ને, જે ધર્મના માર્ગ ઉપર, ધર્મનો માર્ગ, એ ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેલવાથી, જેવું ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેલવાથી આજે જીવનમાં ડગલે ને પગલે કાંટા ચૂભશે. વાગે છે ને દુઃખના, ડગલે ને પગલે કાંટા ચૂભશે. ધર્મના માર્ગ ઉપર આવવાથી થોડોક સમય એ કાંટા ચૂપશે, પછી આગળ જતા આવા ફૂલડાના વેરાઉત મારું નામ મેલડી લે. શું 4 પુરુષાર્થ છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે. આ 4 પુરુષાર્થમાંથી કદાચ ધર્મપૂર્વક અર્થ કમાઓ, ધર્મ મતલબ ધર્મપૂર્વક, ધર્મ અનુસાર, નીતિથી, ઈમાનદારીથી ધન કમાઓ, મહેનતથી, બરોબર, એ ધનનો સદુપયોગ કરો. ક્યાં? સમાજ સેવામાં. તમારા જીવનની કામનાઓની પૂર્તિ, આવશ્યકતાની પૂર્તિ, જે જરૂર છે એની પૂર્તિ કરો અને બીજું બધું સેવામાં વાપરો. બીજાના માટે કદાચ એ ધનનો સદુપયોગ કરી દો, આપે રૂપે ભગવાન મોક્ષ પ્રદાન કરે. આ સંસાર માટે છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મથી અર્થ કમાઓ, એ અર્થનો સદુપયોગ કરો અને એ સદુપયોગ કરવાથી અને જે બીજું બચે એની આવશ્યકતાની પૂર્તિ કરો. આપે રૂપે મોક્ષ માંગવાની જરૂર નહીં, ભગવાન તમને શરણમાં લઈ લે છે. આ સમજાય એના માટે છે. આ બધી વાતો તો શું કહો, હવે લોકો નહીં ગમતું હોય, હું બહુ બોલું એ નહીં ગમતું હોય, અમારે મોડું થાય છે, અમારે જવું છે, તો બે મોડું થતું હોય તો હું કોઈને પકડી રાખતી, પણ મારા બોલવાથી 100 લોકો આ વાત પાલન કરશે ને એટલે મારી આ ગાદી કરેલી સફળ થઈ જશે. 100 લોકો ખાલી કહું છું, 100 લોકો, લાખોમાંથી 100 લોકો કહું છું, ખાલી 100 લોકો મારી વાતનું પાલન કરશે ને મારી આ ગાદી કરેલી સફળ અને માતા ખૂબ પ્રસન્ન રહીશ. અને મારે પ્રસન્નતાથી વિશેષ કોઈ વસ્તુની ખોટ નથી.
પ્રસન્નતા. મને માતાને તમારા આચરણ જોઈ, તમારી સેવા જોઈ, તમારી ભાવનાઓ જોઈ. મને કઈ નહીં મળવાનું, પણ મને એક અલૌકિક પ્રસન્નતા અનુભવાય કે મારા ભક્તો આ મારી વાતનું પાલન કર્યું, સેવા કરતા થઈ ગયા. આહા, એટલો બધો મને માતાનો આનંદ આવે છે, એટલો બધો આનંદ આવે છે કે હું એ શબ્દોમાં વર્ણન કરી શકતી. તો પ્રસન્નતા, મારા પ્રસન્નતા જોઈએ. શેની પ્રસન્નતા? તમે જીવનમાં કંઈક મારા કયા અનુસાર જીવન જીવવાની શરૂઆત કરો, દરેકનું ભલું કરો, બસ. એટલે તમે તમારી કુળદેવી આગળ, કોઈ પણ ભગવાન માતાજી આગળ એકદમ નાના બાળ બની જાઓ, જાણે કશું જ નહીં આવડતું, તમને કશું જ નહીં આવડતું. તો છે ને બાળ જોણી બધા તાર સુધીના બધા ગુના છે, જે પાપ થયા છે એ બધા માફ કરી દે છે, પણ નવા ના થાય એનું ધ્યાન રાખજો. હા, શું ખોટું? નોકરી કરો, ધંધો કરો, બધું ખૂબ કમાવો, મારા આશીર્વાદ છે. મહેનત કરો, હું મેલડી બેઠી છું, મહેનતનું ફળ આલીશ. પહેલા તમે મહેનત કરીને થાકી ગયા હશો, કદાચ નહીં મળ્યું હોય, પણ મારા ધામ ઉપર આવી અને મારી પર વિશ્વાસ આવતો હોય તો ખૂબ મહેનત કરો, નોકરી ધંધો કરો. નોકરી ક્યાંક ના મળતી હોય મને માતાને પ્રાર્થના કરો, હારા પગાર વાળી અને તમારે જોઈએ છે એવી રવિવાર રજા વાળી નોકરી મેળવી આલી. જાર આવું હશે ને જાર જવું હશે ને તારે તમને રજા મળી જશે એવી નોકરી મેળવી આલીશ. પણ એ નોકરીમાં, એ ધંધામાં ઈમાનદારી રાખજો. ભલે ઓછો નફો મળે, ભલે કદાચ ઓછો નફો મળે, રૂપિયો ઘરમાં બચાને ઈમાનદારી રાખવાથી થોડી દિવસો તકલીફ પડશે, પણ ચોરી ના કરતા, બેમાની ના કરતા. જો બેમાની કરી, ચોરી કરી, ક્યાંક ઘૂસ લઈ, ગમે તે રીતે કઈ પણ નોકરી કરતા હોય તો આ બધું આજે ચાલતું હોય છે કે પગાર હોય 20,000 અને અંદર કોને કંઈક નું કંઈક આગુ પાછું કરી અને 50,000 પાડવા જોઈએ બધાને. એવા છે, હું માનું છું. પણ 25,000 રૂપિયામાં કદાચ નોકરી કરતા હોય તો 25,000માં ઈમાનદારી રાખી 1 રૂપિયા બેમાનીનો તમારા ખીચામાં નહીં આવે ને તો તમારા ઘેર, હું માતા એવું કહું છું, 6 મહિના 12 મહિના મને માતાને આપી દેજો, ક્યારે તમારા ઘેર દુઃખ આવવા દો તો ભૂખાર મેરડી મટી દો. પૂછો તમારી અંતર આત્મા બેમાની નહીં કરી એવી, ક્યાંક ને ક્યાંક કરી હશે. કોક જ એવો વિરલો હશે સજ્જન માણસ કે જેને જીવનમાં ઈમાનદારી રાખી હોય, અને જેને જીવનમાં ઈમાનદારી રાખીને એને તો આરતી અને દીવાબત્તી કરવાની જરૂર નહીં. આપે રૂપે માતા ખોરતી ખોરતી આવી છે કે મારો દીકરો ચો જ્યો. હા, શું ખોટું? એના માટે માતાને બોલાવવા માટે તમારું આંગણ સુશોભિત કરવું પડે, ચોખ્ખું પવિત્ર કરવું પડે. હા, શું ખોટું? જેમ મારું આગમન થાય છે તો આ દીકરીઓ ચો નાના 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 ફૂલ લઈ અને આવી મસ્ત ડિઝાઇન પાડી મારી શોભા વધારવા માટે મારા આગમન પહેલા આ બધું શોભા કરતા હોય છે. તો તમારા મનમાં એવી સુંદર વિચારો, સુંદર ભાવનાઓ એવી સુશોભિત કરી નાખો. આપે રૂપે તમારા મન મંદિરમાં બિરાજમાન ના થઈ જાવ, મને મેરડીને કહેજો. પણ ક્યાંક ને ક્યાંક વાતે આવી ગલતીઓ દરેકથી થઈ છે અને આગળ ના થાય. હું એવું કહું છું, કાલથી કદાચ બેમાની કરવાથી તમે ભિખારી બની જવાના હોય તો ભીખ માગી લેજો. હું મેરડી, હું તમને ગમે તો અહીં મેળવી આલીશ. માગી લેજો, હું માતા કહીશ. આ મારો બોલ જે ઝીલી નાખે, આ મારો બોલ જે ઝીલી લે એને હું મેલડી એવું કે રવિવાર ભરવાની જરૂર નહીં, ઘેર બેઠા યાદ કરજો, હું મેલડી તમને મળવા આવીશ. રવિવાર તમારા આવવાની જરૂર નહીં પડે, હું આવીશ તમને મળવા. આટલું વચન આલું છું. પણ આ બધી બાબતે જીવનમાં નવી શરૂઆત કરવી પડશે, ત્યારે કોઈ પણ માતાજી ભગવાનને દયા આવે. તમારી જ અંદર દયા ભાવના નહીં, તમારી અંદર સારી ભાવનાઓ નહીં રહી તો ક્યાંથી કોઈ માતાજી ભગવાન તમને સુખી કરે કહો? અને તમારે આ શોર્ટકટમાં બધાને સુખી થઈ જવું છે. બુઆજી કંઈક કરી આલો ને, હવા મહિના બધું દુઃખ જતું રહે. હવા મહિના કાઢીને 10-10 વર્ષ ભૂવામ કાઢ્યા કે શું થયું? ઉપરથી વધારે દુઃખી થયા. ત્યાં ઉપરથી દેવગતિની ઓટી મારી, આ માતા બેહાડી, દીવાબત્તી કરી, 6 મહિના આને પૂજી, કામ ના થયું એટલે કે આ નહીં, આને નાખો, બીજી લાવો, બીજી લાયા, એને પૂજી, કામ ના થયું, પાછા એને નાખી દીધી, ત્રીજી લાવો. એમ કરતા કરતા માતાઓએ લોકો જેમ જગ્યાઓ બદલતા હોય ને, મંદિરો બદલતા હોય ને, એ રીત માતાઓએ ઘેર બદલી નાખી. ચેટલી બદલી નાખી કે નહીં? ચેટલી બદલી નાખી. પણ જે હતી એને જ પેલા પૂજી જોણી હોત તો
જે તમારા મંદિરમાં તમારા મઠમાં જે પહેલેથી વર્ષોથી જે ગઈડ્યા પૂજી આયા છે, જે દીવો છે તમારો અસલ, એને જ પૂજી જોવાની હોત અને એની જ હરખી સેવા ભક્તિ અને ભજન કરી જોવાની હોત ને, તો હું મેલડી એવું કહું છું કે આ બારેજા ધામ આવવાની જરૂર ના પડે. આજ એટલે દર ભટકવું પડે છે, જે સયાની કદર નહીં કરતા અને બીજી માતાઓ લાવી છે. 1 લાવો, 2, 3, 4, 5, 7, 10, 11, 15, એટલે 15 દીવા કર કે 1 કર, હરખું જ છે. 1 દીવો કરો કે 15 કરો, હરખું જ છે, કોઈ આગુ પાછું નહીં. આજ હું બહુચર છું કે હું મેલડી છું, એક જ છું. મારો દીકરો મારી ખાલી મારો એક જ દીવો બહુચર નો કરે તો હું મેલડી અંદરથી રાજી રહું. એને તો કહી દીધું તારો મારો મેલડીનો દીવો ના કરવો હોય તોય વાંધો નહીં, તું તારી ખાલી કુળદેવીનો દીવો કર. આખા કુળદેવીના ખાતામાં હું માતા દરેક રાજી છું. એક જ દીવામાં લો, તો 10 દીવા કરો તોય કશે કોમનું નહીં. અને અમુક લોકો કે 10 દીવા કરે એટલે વધારે પાવર આવે, એટલે એમ પાવર આવી જાય. એક કરી જો, હરકી ભક્તિ સેવા પૂજા એની કરી જો, એના પ્રેમની ભૂખ છે, એની પ્રેમની ભૂખ મિટાઈ જો, પ્રેમ કરી જો તમારી કુળદેવી. જો ચોય હાથ લોબો કરવા દે અને ચોય ભટકવા દે, ગોળા માતાઓ મટી પૂજવી બેકાર પડે. પણ ભરોસો નહીં કોઈને, ભરોસો નહીં. બસ કઈક જંતર મંતર કરી આલો, કોઈક ભુવાજી હારા મળે અને અમારે ઘેર પગલા પાડી દે એટલે કે હો સુખી. લો પગલા પાડવાથી સુખી થતું હોય ને તો વારા ફરતી તમારે ઘેર આવીને કંકુના 2 પગલા પાડી નાહી જવું. જો એટલું થતું હોય તો એ કરવા તૈયાર છું, પણ પગલા પાડે હારું ના થાય. હા શું ખોટું? હા, પગલા પાડવાથી કદાચ ભાવનાઓ છે, શ્રદ્ધા છે મારા પ્રત્યે, તો પગલા પાડવાથી તમારે ઘેર ભક્તિ ભર્યું વાતાવરણ થઈ જાય, તમારી અંદર ભક્તિ કરવાની ભાવનાઓ પેદા થઈ જાય, સેવા કરવાની ભાવનાઓ પેદા થઈ જાય. એ તો તમારા ઘેર પગલા નહીં પાડતી, અહીં આવીને બેહો છો તો આ બધી ભાવનાઓ પેદા થઈ ગઈ. આ શું ખોટું? તો પગલા પાડવાનું ના બધું બરોબર છે, જેને જેવી ભક્તિ છે, જેને જેવી શ્રદ્ધા છે, ના નહીં. પણ તમે એવું વિચારતા કોઈક આશીર્વાદ આમ માથે હાથ મેલ દે, તથાસ્તુ કહી દે એટલે અમારું બધું ભલું, એમ ના થાય એકદમ. આ શું ખોટું? એ પ્રમાણના કર્મો જોઈએ, એ પ્રમાણનું સુધરી જવું જોઈએ. અને માતાજી ભગવાન જે ઉપદેશ આપતા હોય ને, જે ધર્મના માર્ગ ઉપર, ધર્મનો માર્ગ, એ ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેલવાથી, જેવું ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેલવાથી આજે જીવનમાં ડગલે ને પગલે કાંટા ચૂભશે. ભાગે છે ને દુઃખના, ડગલે ને પગલે કાંટા ચૂભશે. ધર્મના માર્ગ ઉપર આવવાથી થોડોક સમય એ કાંટા ચૂપશે, પછી આગળ જતા આવા ફૂલડા ના વેરાવું મારું નામ મેલડી નહીં. આ શું ખોટું? આ ફૂલો વેરાય છે એમને વેરાય છે, એમને આ ફૂલો પરથી આટલું થાય છે કેમ? ધર્મનું આચરણ જીવનમાં અમલ કર્યું. એટલે દરેકને કહીશ કે કશું ના થાય તો હું એવું નહીં કહેતી 24 કલાક બસ મંજીરા લઈને બેસી જાઓ. હું એવું નહીં શીખવાડતી. નોકરી કરો, ધંધો કરો, ઘરનું કામ દીકરીઓ કરો, બધું કરો. તમારા દીકરાઓને ભણાવો, ગણાવો, ખૂબ ધ્યાન આલો. શરીર સંસારમાં રાખો, પરિવારમાં રાખો, પણ મન માતાને સોંપી દો. આ શું ખોટું? જો મારી યાદ અને મારું સ્મરણ બન્યું રહેશે ને, તો હું મેરડી એવું કહીશ કે નવું જ્ઞાન જીવનમાં પ્રદાન થશે અને તમે કોકના સલાહ આલતા થઈ જશો. આ શું ખોટું? પણ સલાહ કોઈને અપાય એનું કારણ છે કે બધાને સલાહ નહીં જોતી. દુઃખ હોય ને તો સલાહ નહીં માંગતું કોઈ. અહીં હું માતા સલાહ આલું છું તો કઈક લોકો એવું આ તો ખાલી સલાહ જ આલે છે. હા, તો સલાહમાં લાખો લોકોનું ભલું થાય છે, તો 1000 વખત આલીશ. આ શું ખોટું? એટલે જીવન છે, સુખ દુઃખ આવતા જતા રહે છે. ઘેર જે માતા બેઠી છે, હાલ હું માતા એવું કહું છું, એ ફોટામાં ભલે તમે ફોટો સમજતા હતા, અત્યાર સુધી ફોટો સમજતા હતા, પણ હું માતા કહીશ કે તમારા ઘેર જે માતાઓ બેઠી ને એના ફોટા ન સમજતા, એ સાક્ષાત છે. એના તરસ લાગે છે, એના ભૂખ લાગે છે, એને ઠંડી લાગે છે, એને ગરમી લાગે છે. જો તમે માનો તો હા, હું માતા કહીશ કે મને ઠંડી લાગે છે, મને તરસે લાગે છે, મને ગરમી લાગે છે. આજ મઢુલીમાં બિરાજમાન છું તો ઠંડી આવી તો મારા સેવકો મને માતાને સાલે ઓઢારે છે, તો મને સારું લાગે છે. લે, આ શું ખોટું?
કે માતાજીને થોડી ઠંડી લાગે? હા, ભાવની ઠંડી લાગે. આમ તો માતા તો અગ્નિનો ઉબારો કહેવાય, સૂર્યના તેજ જેવું તેજ છે મારા, મને શું ઠંડી લાગવાની? પણ તમારી ભાવનાઓ છે, તમારો પ્રેમ છે, તો પ્રેમથી બધું મન લાગે છે. સત્ય છે કે નહીં? આ લાઈટ છે વીજળી, બરોબર? લાઈટ તો થાય છે, ભલે આ માણસોએ બનાવી છે. આ થાંભલા અહીં સુધી લાયા છે કોઈ વીજ કંપનીના અધિકારીઓ કે એમના કર્મચારીઓ, જીયુબી વાળા, મતલબ એ થાંભલા ખેંચ્યા લ્યા, બરોબર? આપણે એનું બિલ આલીએ છીએ. પણ આ વીજળી ક્યાંથી આવે છે? પ્રકૃતિથી આવે છે ને વીજળી. લાઇટ બિલ તમે ભરો છો, મારા ધામનું લાઇટ બિલ ભરો છો. હમણાં જ આવ્યું, કાલે જ પરમ દિવસ. કેટલું આવ્યું પટેલ? 74,000 લાઇટ બિલ આવ્યું આ લાઇટોનું. પણ સાંભળો, આ વીજળી જે મતલબ આવે છે તો ક્યાંથી આવે છે? પ્રકૃતિથી આવે છે ને. તો તમારા ઘેર ના કામનો પંખો ચાલુ હોય તો પંખોય બંધ કરી દેજો. આ સત્ય છે. કેમ કે પ્રકૃતિ તમને પ્રદાન કરે છે, તો એ વસ્તુનો દુરુપયોગ, ભલે તમારે જો અઢળક પૈસા હોય, તમે કરોડપતિ હોય, 4 AC લાગેલા હોય, છતાંય તે તમારા ઘેર તમે કોઈ બેઠા ના હોય અને અમથોય પંખો ફરતો હોય ને, તો ભલે તમે સક્ષમ હોય, બિલ ભરી શકે હોય, છતાંય તે આદત બનાવજો કે કામ વગરનો પંખોય નહીં ચાલુ રાખવાનો. આવું પહેલાના ગઈડ્યા કરતા, ખબર છે ને? અત્યારે તમારા કોઈ વડીલ ઉંમર લાયક દાદા હશે, તમારા પપ્પા હશે ને, તો અત્યારે તે ભલે તમે કમાતા હશો, તમે લાઇટ બિલ ભરતા હશો, જો પણ પંખો ચાલુ રહી જશે ને તો જેટલું બોલશે, સોની મોની ખબર નહીં પડતી, પંખો ચાલુ રાખીને જતો રહેશે, કહેશે ને આવું. તો આ ઘેડાઓ સમજતા હતા આ બધી વસ્તુ કે પ્રકૃતિ આપણને પ્રદાન કર્યું છે, તેનો સદુપયોગ કરાય, દુરુપયોગ કરાય? આ શું ખોટું? તો આ બધી બાબતો ઝીણી બાબતો, બહુ ઝીણી બાબતો, પણ આ ઝીણી બાબતો તે જીવનમાં અમલ કરશો ને, હું મેરડી એવું કહું છું, ચારે ધામના ભગવાન તમારા ઘેર વાસ ના કરી જાય, મને મેરડીને કહેજો, બરોબર? તો બોલો રામ રામ. અહીં ગાદી થાય છે, આમ તો ગોમના છેવાડે આમ અવરા મોઢે બેઠી છું. આમ બેઠી હોત તો ગોમ બારા અવાજ કંટારો શું છે? તો કે મારા વાતોથી કંટારો ના આવે. મારો પ્રેમ જ એવો છે ને, મારો પ્રેમ જ એવો છે ને કે વિરોધ બોલવા વાળા ખાલી આવી જાય ને, 5 રવિવાર ટકીને બેસી જાય ને, તો મારો દીવાનો બનાવી દો. એ વિરોધ કરવાનું ભૂલી જાય. અને આ મારી અમથો આમથી આમ તારો વિરોધ કરતો હતો, તારા જેવું તો કોઈ નહીં. એ દૂરથી ટેકારા મારા, દૂરથી બોલે. પણ એક વખત મારા દીકરા જોડે ખાલી 2 દાડા રહી જાય ને, તો એ વિરોધ કરવા વાળા તે એના દીવાના બનાવી દઉં. એ મેલેડી છે. કેમ કે મારો સ્વભાવ એવો છે, મારી માતાનો સ્વભાવ એવો છે કે હું કોઈ ઠેસ હાથ પહોંચાડતી નહીં, કોઈ દુઃખ લાગે એવું કામ નહીં કરતી. મારી ગાદીથી બધાનું ભલું જ થાય છે. કોઈને દુઃખ લાગે, કોઈને કષ્ટી પડે. હું પશુ પક્ષીઓને તે કષ્ટી નહીં પડવા દેતી. અહીં તમે આવો છો ને તો કેટલાય બાવરિયા, કેટલાય ઝાડવા કપાયા તો કેટલી ખિસકોલીઓને, કેટલાય કદાચ પક્ષીઓને કદાચ બેહવાનું ઘર તૂટ્યા, તો હું માતા જો એ કબૂતરાને અહીં બોલાવી અને ખવડાવું છું. જેમ કે મેં એમનું બાવરિયા તોડવાથી એમનો ક્યાંક ને ક્યાંક બેસવાની જગ્યા અને મારો તૂટ્યો છે, એનો મને મેરડીને અપરાધ ના લાગે, એના માટે હું મેરડી આટલી કોશિશ કરું છું કે મારા ધામમાં કોઈ જીવોને દુઃખ ના લાગે. આ શું ખોટું? મારા ધામમાં કોઈ લાકડી ના મારવા દો પટેલ. જો ભૂલથી કોઈ કદાચ ગાય ને કૂતરા ને વાંક, હા ગાય હજુ બહુ રૂમલાતી હોય તો 2 મારવી પડે, પણ ખાલી બેઠી છે, ખાલી કૂતરું બેઠું છે, તો એને ક્યારેય મરાય? આ તમે ધોન. એક વાર્તા કહું. એક ગુરુ ને શિષ્ય હતા. તો ગુરુજી એવું કીધું કે ભગવાન સર્વત્રમાં બિરાજમાન છે, સત અસત દરેક વસ્તુમાં ભગવાન છે. અસત વસ્તુ છે, જેમ કે નિર્જીવ વસ્તુ છે કોઈ બી, આ થાંભલો, તે થાંભલામાં ભગવાન છે. એ દાખલો નરસિંહ ભગવાને નરસિંહ અવતાર ધારણ કરી અને બતાવ્યો. પ્રહલાદની રક્ષા કરવા માટે હિરણ્યકશ્યપે કીધું કે આ થાંભલામાં તારો વિષ્ણુ છે. તાર પ્રહલાદજીએ શું કીધું? હા, આ થાંભલામાં મારો વિષ્ણુ ભગવાન છે. તો કે આને જ આ થાંભલા જોડે બાંધી દો, લાવો તલવાર અને મારી નાખું. અને એ જ થાંભલામાંથી નરસિંહ અવતાર ભગવાન અવતાર ધારણ કર્યો ને. એ થાંભલામાંથી પ્રગટ થઈ અને વિકરાળ ખુખાર રૂપ ધારણ કરી અને વિષ્ણુ પોતે પ્રગટ થયા થાંભલામાં. એટલે ભલે રામ,
એટલે ભગવાને એ દર્શાવ્યું કે હું નિર્જીવ વસ્તુમય છે, ભગવાન અસત વસ્તુમય છે. તો આવી મતલબ ઉપદેશ આપતા હતા ગુરુજી. તો એમના જેમ તમે મને ગુરુ માનો છો બરોબર, એ રીતે એ ગુરુજી ઉપદેશ આપતા હતા. તેમને એક શિષ્ય હશે, તેમને કીધું ભગવાન બધી જગ્યાએ દરેક જીવમાં ભગવાન છે બરોબર. સિયારામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. મતલબ સિયારામમય આખું જગત છે, એને આખું સિયારામમય જગત માનીને બધાને પ્રણામ કરું. મતલબ એનો ભાવાર્થ એ થાય. તો એ ગુરુજીની વાત સાંભળી એ શિષ્ય તો મગજમાં ફિટ થઈ ગયું, હારું બધાના ભગવાન છે. એ તો જો મળે તો રામ 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 રામ, એના બધી જગ્યાએ ભગવાન દેખાય, માણસોમાં ભગવાન દેખાય, બધા જીવોમાં ભગવાન દેખાય. અને એક બજારમાં આમ હાથી ગોળો થઈ ગયેલો હતો અને મારતો ને મારતો ને બધા સૂંઢો લાતો મારતો બધું તોડાફોડ કરીને દોડા દોડ હાથી આવતો હતો બજારમાંથી. તે શિષ્યના મગજમાં તો એવું, મારા ગુરુજીએ કીધું છે કે બધાના ભગવાન છે, તો હાથીમાં તો રામ બેઠા જ છે ને, એ રામને શું હું નહીં દેખાઉં? હું તો એમનો પરમ ભક્ત છું. હાથી થોડી મન મારશે, કેમ કે એમાંય ભગવાન છે. એ તો આમ નામ હાથ જોડીને હે રામ હે રામ હે રામ કરીને ઉભા રહ્યા. હાથી આવ્યો ને સૂંઢ મારીને ફેંકી દીધો. હારું એનો તો સંશય થયો. ગુરુજી કહેતા હતા બધાના ભગવાન છે બરોબર. તો એ હાથી આવ્યો અને બધાએ કીધું આજુબાજુ વાળા કઈક લોકોએ, એ હાથી છે ગોડો થઈ ગયો છે, આગો જા આગો જા. ના ના, બધા આજુબાજુ બજારમાં ઉભેલા બધાએ કીધું એટલે હાથી ગોડો થઈ ગયો છે, આગો જા, મારશે વાગશે. તો કે ના, એનો તો એક જ ધૂન, એમાં ભગવાન છે, ભગવાન થોડી મન મારશે બરોબર. પછી સૂંઢ મારી હાથમાં તોડ્યો. બીજે દાડ ગુરુજી જોડજો, ગુરુજી તમે કીધું તું કે ભગવાન બધી જગ્યાએ છે, તો હાથી ગોળો થઈ ગયેલો તો મેં તો ભગવાન માની અને એમને વિશ્વાસ રાખ્યો કે ભગવાન હાથીમાં ભગવાન છે, તો થોડી મારા રોમ મને મારશે એમ કરી. તો ભગવાન ગુરુજી એ હાથીએ મને સૂંઢ મારી અને મારો હાથ ભાગી નાખ્યો. ગુરુજી કે બરોબર, આ રીતે વાત પકડી લીધી. તો તને હાથીમાં ભગવાન દેખાય, આજુબાજુ માણસો તમે ભગવાન ના દેખાયા? આજુબાજુ 25 ભગવાન બોલતા હતા કે આગો જા આગો જા આગો જા, તો અહીંયા ભગવાન ના દેખાયા? આ શું ખોટું? આજુબાજુના જેટલા બી માણસો હતા એનામાં રામ બેઠા હતા, તે હો રામ બોલતા હતા. એ આગો જા, હાથી ગોળો થઈ ગયો મારશે, તો તને અહીંયા ભગવાન દેખાયા? તા માણસો હો માણસ નો ભગવાન ના દેખાય જે ના પાડતા હતા કાગો જા? હારું વાત તો સાચી, તરત કીધું હા હા સાચી વાત છે. એટલે આતંકવાદીમાં ભગવાન છે, તો આર્મી વાળા થોડી એમ કે ભગવાન છે. ના, ભગવાન ગોરી ખાવા આવ્યા તો ભલે ભગવાન અંદર રે આત્મા રૂપી, પણ ભગવાન ગોરી ખાવા તો કર્તવ્ય ગોરી માર દો. સાચી વાત ખોટી વાત છે? એનું કારણ તમે જે કર્તવ્ય પદ ઉપર ઉભા છો એ પ્રમાણનું હોય. મારી વાત બહુ ઊંડી છે, સમજો તો. બધી જગ્યાએ ભગવાન કર દો તારા, તમે તો ક્યાં નાગ દેવતા આયા ખજાઓ, હાથમાં ના ચાલતા બચકું ભલે છે. હા શું ખોટું? હા, એટલે મારે પાછું આવું કહેતા મારે 17 વાર મારા દાખલા હાલવા પડે. કાં તો ગોડા મારા ભક્તો, માતાએ કીધું બધાના ભગવાન છે, તા તો ગોગા મહારાજ આયા, લાવો ઝાલ લો, નાગ પકડતા નહીં બચકું ભરશે. આ શું ખોટું? હા, શ્રદ્ધા હોય તો મહારાજ જો કે એમને કોઈ કહેતા નહીં, એ ક્યાંક ગલતી થાય દબાઈ જાય તો પણ હવે મહારાજ ગોગા મહારાજ છે, સાક્ષાત જ છે, સાચી વાત છે, પણ કે ઝાલવા ના જવાય યાર. વિડીયો તો લોકો બતાવે, હું હાથમાં પકડું પછી ઝેર વગર ના હોય, ઝેર વાળા જલાવો બચકું ભલે છે. આ શું ખોટું? ભલે મહારાજ રહ્યા, આ શું ખોટું? એટલે ધ્યાન રાખવું આ બાબતે. હું તો પાછી કાલ આવું કહું બધી જગ્યાએ ભગવાન છે તારા, તમે તો કાલ વાઘ આવો તો ત્યાં આમાંય રામ છે, વાઘ થોડી ખાઈ જતા આગા જતો. હા, એ વાઘમાં રોમ બેઠા છે તો બીજા રોમ આજુબાજુ ઉભેલા હશે ને, એ કહેશે કે આગો જ આવેલા વાઘ આવ્યો, તો પેલા એ જે વધારે બોલતા હોય ને એમનું સાંભળજો. હા શું ખોટું? મારી જો ઘણા જવાબ છે, કેમ કે મારી વાતનો અનર્થ ના ઉલટો મતલબ ના લઈ લે કોક. આ શું ખોટું? અને થાય પટેલ આવું ઉપદેશ આલતા પહેલા હું 17 વાર તમને સમજાવું કે કઈ રીતે શું હોય, તો એ પ્રમાણનું તમારે કર્તવ્ય નિભાવવાનું હોય. પછી ગાય
કે આખલો કદાચ મારવા આવતો ને મારકણો થયો હોય તો ગાય માતા ને કે આઘા જતા રહેજો તો હાથ જોડી નકર નાક્ષી ઓમ એઠા પછી કે મારી તમે કીધું તું ગાયમાં તો 33 કોટી દેવી દેવતા હોય તો ગાય ગોથું ચમ માર્યું ત્યાં દેખાયા હતા આજુબાજુ વાળા કહેતા હતા ગાય આયા આઘા જાવ તો ના તું રહેવાય ત્યાં ભગવાન માતા બોલતી હતી ભલે રામ